સમાચાર મળી રહ્યા છે વાગરાથી બ્રેક નહીં લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો. સદનસીબે ચાલકનો આબાદ બચાવ. કોલસો ભરેલ હાઈવા ડમ્પરને વાગરાની એમ પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડમાં ખસેડવા સાથે જરૂરી કાર્યવાહી આરંભી હતી. બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઓડી 16L7616 નંબરનો હાઈવા ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વાગરાની શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી, જેની પાછળ કોલસા ભરે